पंछी नदिया पवन के झोंके, कोई सरहद ना इन्हें रोके। पंखीओने कोई पासपोर्टनी જરૂર નથી પડતી, એ તો સરહદો પાર કરી જ્યાં ઈચ્છે ત્યાં જતા રહે છે। આવી રીતે હજારો કિલોમીટર દૂરથી ઉડીને આવેલા મહેમાનોનું છોટાઉદેપુર જિલ્લામાં આગમન થઈ ગયું છે, જેમની ગણતરીનો પણ હવે પ્રારંભ થયો છે। પાણીની શીત લહેર, પવનના સુસવાટા, અહીં મુક્ત મને મોજથી તરી રહેલા પક્ષીઓ। શિયાળાની સિઝન શરૂ થતાં જ દૂર દૂરથી પક્ષીઓ ગુજરાતમાં આવે છે। હજારો કિલોમીટર દૂરથી આવેલા મહેમાનોની છોટાઉદેપુરમાં કરવામાં આવી રહી છે ગણતરી। છોટાઉદેપુરમાં પક્ષી ગણતરીનો પ્રારંભ, નદી, તળાવ અને ડેમ વિસ્તારોમાં ગણતરી, 3 તબક્કામાં પક્ષી ગણતરીની કામગીરી, અલગ અલગ 18 ટીમ કામગીરીમાં જોતરાઈ। છોટાઉદેપુર જિલ્લામાં આવેલા જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરીનો આરંભ થયો છે। રાજ્યના વન વિભાગ દ્વારા કુલ 3 તબક્કામાં પક્ષી ગણતરી કરવામાં આવશે। 22 જેટલા તળાવ અને નદી કિનારાના વિસ્તારોમાં અલગ અલગ 18 ટીમ ગણતરીની કામગીરીમાં જોડાઈ છે। દૂર દૂરથી અલગ અલગ જાતિના પક્ષીઓ ઠંડીની ઋતુમાં આવતા હોય છે, તેની ગણતરી શરૂ કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આખા ગુજરાતભરમાં પક્ષી ગણતરી વસ્તી અંદાજ 2023 અત્યારે ચાલુ કરેલ છે, જે પૈકી છોટાઉદેપુર જિલ્લામાં પણ પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જુદા જુદા તળાવો છે, જ્યાં જલપ્લાવિત વિસ્તારો છે, ત્યાં વસ્તી જ્યાં વધારે આવે છે અને માઇગ્રેટ થઈને આવે છે, એવા વિસ્તારમાં વન વિભાગ દ્વારા ટીમો બનાવી અને પક્ષી ગણતરી હાથ ધરવામાં આવેલ। પક્ષીઓની 42 જેટલી જાતિઓનું આગમન, 22 જેટલા જળપ્લાવિત વિસ્તારોમાં ગણતરી। વન વિભાગ દ્વારા છોટાઉદેપુરના જે વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે, હવે તેની વાત કરીએ તો છોટાઉદેપુર ડિવિઝનમાં આવેલ સુખી ડેમ, ગોંદરિયા, લઢોદ, નાની ઝેર તળાવ, જામલી ડેમ, હાંફેશ્વર નર્મદા, તુરખેડા, લીંડા તળાવ, બહાદરપુરના સંત તળાવમાં ઉપરાંત આનંદપુરા અને અલ્હાદપુર સહિત 22 જેટલા જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે। ડિસેમ્બર બાદ 24 અને 25 જાન્યુઆરી તેમજ 30 અને 31 જાન્યુઆરીએ એમ 3 તબક્કે ગણતરી કરવામાં આવશે। જિલ્લામાં વિવિધ રેન્જમાં આવેલા તળાવો, ડેમ અને નર્મદા કિનારાના વિસ્તારોમાં પક્ષી ગણતરી કરવામાં આવશે। વન વિભાગ દ્વારા વન્યજીવ પક્ષીઓની ગણતરી કરવાનો આરંભ કરવામાં આવ્યો છે। હાલ ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુરની ટીમ છોટાઉદેપુર તાલુકાના ગોંદરિયા ડેમ ઉપર પહોંચી છે, જ્યાં આપ તસવીરોમાં જોઈ શકો છો તે પ્રમાણે વન્ય વિભાગ દ્વારા વન્યજીવ પક્ષીઓની ગણતરી કરવાનો આરંભ કરવામાં આવી રહ્યો છે। જે પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે તેમાં 15 જેટલી જે જાતિઓ જે છે માઇગ્રેટ થઈ અને છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ જળપ્લાવિત વિસ્તારો પર આવતી હોય છે, માટે આ દિવસોમાં તેઓની ગણતરી કરવામાં આવતી હોય છે। જો કે હાલ આ ગણતરીનો પ્રારંભ થયો હોય અને 24 થી 25 તારીખ પછી વન વિભાગ દ્વારા ગણતરીના અહેવાલો ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે। સંખેડા તાલુકાના માંજરોલ નજીક વઢવાણા તળાવમાં શિયાળાની શરૂઆત સાથે જ યાયાવર પક્ષીઓ આવવાના શરૂ થઈ ગયા છે। આ પક્ષીઓ માત્ર વઢવાણા તળાવ જ નહીં પણ આસપાસના ગામોના તળાવોના મહેમાનો પણ બનતા હોય છે। ડિજિટલ કેમેરા તેમજ દૂરબીન જેવા સાધનોથી પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે। જે પક્ષીઓ દેખાય તેના નામ લખી લેવાના હોય છે। ત્યારબાદ એ પક્ષીઓ જેટલા દેખાય એ પ્રમાણે ઉમેરતા જવાનું હોય છે। 42 જેટલી જાતિઓ આ ગણતરી દરમિયાન જોવા મળે છે, જેમાંથી 15 જેટલી જાતિઓ માઇગ્રેટ થઈ છોટાઉદેપુર વિસ્તારમાં આવતી હોય છે। દર 5 વર્ષે એક વખત આ રીતે પક્ષીઓની ગણતરી કરાતી હોય છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।